અમેરિકામાં રોડ સાઇડ મોટલ, યુકેમાં કોર્નર શોપ, આફ્રિકામાં ઇન્ડસ્ટ્રી, આ બધી જગ્યાએ તમને કોમન વાત જોવા મળશે, ગુજરાતી. પરંતુ સવાલ એ થાય કે દુનિયાની આ બધી જગ્યાએ ગુજરાતીઓ આટલા બધા સક્સેસફુલ કેમ છે? આ સક્સેસ તેમને રાતોરાત નથી મળી. આની પાછળ ખૂબ જ લાંબો ઇતિહાસ છે. એક ગુજરાતી અમેરિકામાં મોટલ સુધી પહોંચ્યા ત્યાં સુધીની આખી સફર સમજવી પડશે. અને આ સફર શરૂ થાય છે હજારો વર્ષો પહેલા. ગુજરાતીઓ પાસે ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો છે, લોથલ જેવું બંદર કે જ્યાં 4000 વર્ષો પહેલા મેસોપોટેમિયા સાથે ટ્રેડ થતું હતું. આના પછી ગુજરાતીઓ આરબ દેશો, આફ્રિકા અને સાઉથ ઈસ્ટ એશિયામાં પણ ગયા. એટલે આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુજરાતીઓ માટે નવો નથી. હંમેશાથી દુનિયા ગુજરાતીઓનું એક માર્કેટ રહ્યું જ છે. સૌથી પહેલા આફ્રિકા. 19મી અને 20મી સદીમાં ઘણા ગુજરાતીઓ આફ્રિકા ગયા. નાનજી કાલિદાસ મહેતા માત્ર 13 વર્ષની ઉંમરે તે પોરબંદરથી આફ્રિકામાં ગયા. સૌથી પહેલા નાના બિઝનેસથી શરૂ કરી અને પછી બહુ મોટી ઇન્ડસ્ટ્રીઓ સ્થાપી યુગાન્ડામાં. માધવાની ફેમિલી. એક સમયે યુગાન્ડાની ટોટલ જીડીપીનું 10% કોન્ટ્રીબ્યુશન આ ફેમિલીમાંથી આવતું હતું. પરંતુ 1972માં લગભગ 80,000 જેટલા એશિયનોને રાતોરાત દેશ છોડવાનું ફરમાન થયું. માત્ર 90 ડેઝમાં તમારે દેશ છોડવાનો હતો, અને એ પણ વિચાર કરો, બધું છોડીને. પરંતુ ગુજરાતીઓ ફરી ઊભા થયા. 1972માં આફ્રિકાથી નીકળેલા મોટા ભાગના ગુજરાતીઓ પહોંચ્યા યુકેના લેસ્ટર શહેર. આજે આ શહેર મિની ગુજરાત તરીકે ઓળખાય છે. એ લોકોએ ત્યાં નાની નાની કોર્નર શોપ ખોલી, રિટેલ દુકાનો ખોલી, અને આ દુકાનોની ખાસિયત એ હતી કે એ લેટ નાઇટ સુધી ચાલુ રહેતી હતી અને વીકેન્ડ્સમાં પણ ચાલુ રહેતી હતી, જે નોર્મલી યુકેમાં નહોતું થતું. આ બે ચેન્જને કારણે યુકેમાં આખી રિટેલ ઇન્ડસ્ટ્રી બદલાઈ ગઈ અને ગુજરાતીઓએ પોતાનો સિક્કો સ્થાપ્યો. અમેરિકાની 60% મોટલ્સ ગુજરાતીઓના કંટ્રોલમાં છે. શરૂમાં રોડ સાઇડની આવી નાની નાની મોટલ્સમાં કોઈને રસ નહોતો, પરંતુ એક ગુજરાતીએ એમાં પોટેન્શિયલ જોયું. એનું આખું ફેમિલી એમાં કામ કરતું હતું, એટલે કોસ્ટ કટિંગ થયું, પ્રોફિટ થયું. બીજું, એ લોકોએ માત્ર એમનું જ ન વિચાર્યું, પણ આખી કમ્યુનિટીને, આખા ગામના લોકોને, રિલેટિવ્સને બધાને ત્યાં લાવ્યા, એટલે એક નેટવર્ક ઊભું થયું. અને અત્યારે એ $1 બિલિયન ઇન્ડસ્ટ્રી છે. એવું કહેવાય છે કે જો અમેરિકાની રોડ સાઇડમાં તમે કોઈ પણ મોટેલ જુઓ તો એ મોટે ભાગે પટેલની હશે. કે વર્લ્ડના 182 દેશોમાંથી પ્રવાસી ગુજરાતી લગભગ 115 કરતાં વધારે દેશોમાં વસવાટ કરે છે. ભારતની પોપ્યુલેશનના આપણે 5% જ છીએ, પરંતુ અગર ટોટલ બિલિયનર્સ જોઈએ તો 40% બિલિયનર્સ ગુજરાતીઓ છે. ટોટલ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો બિઝનેસ છે, એમાં 25 થી 30% કોન્ટ્રીબ્યુશન ગુજરાતી વ્યાપારીઓનું છે. ટોટલ ફાર્માસ્યુટિકલ બિઝનેસનો 33% બિઝનેસ ગુજરાતમાંથી થાય છે. અરે, કેનેડામાં સૌથી વધારે ગ્રોઈંગ થતી લેંગ્વેજો પૈકીની એક લેંગ્વેજ ગુજરાતી છે. અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીની તો તમને ખબર જ છે. ટોટલ વર્લ્ડના 80% ડાયમંડ માત્ર સુરતમાં પોલિશ થાય છે. હવે સવાલ એ ઊભો થાય કે આ ગુજરાતીઓના સક્સેસનું સિક્રેટ શું છે? મની, એજ્યુકેશન, લક? નહીં, આ એક માઇન્ડસેટ છે. ગુજરાત એ માત્ર એક જગ્યા નથી, ગુજરાત એક ફિલિંગ છે. અને આખા વર્લ્ડમાં ગુજરાતી જ્યાં જ્યાં જાય છે ત્યાં આ ફિલિંગને લઈને જાય છે. એટલા માટે તો કહે છે કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. તમને શું લાગે છે, આપણા ગુજરાતીઓના સક્સેસનું સિક્રેટ શું છે? મને કોમેન્ટ્સમાં લખીને જરૂર જણાવજો. અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો એને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.